હેલો મિત્રો, તો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ભાદરકા કપલ. હું આવી ગયો છું અમારા ભાઈ જલદીપભાઈ સાથે આજે ટોરોન્ટો આઇલેન્ડની ફેરીમાં બેસી અને ટોરોન્ટો આઇલેન્ડ જવા માટે. તમે મારી પાછળ જોઈ શકો છો CN ટાવર છે અને એની બાજુમાં છે રોજર્સ સેન્ટર, જ્યાં નાનકડું એવું વ્હાઇટ ઉપર દેખાય છે. CN ટાવર ટોરોન્ટોનું મેઇન એટ્રેક્શન છે, જોઈ શકો છો પાછળ મારી. અને અમે આજે જાશું ટોરોન્ટો આઇલેન્ડ ફેરીમાં બેસીને, જેની ટિકિટ છે $10. અને ત્યાં જઈને અમે કંઈક નવું કરવાના છીએ, તો તમે જોતા રહ્યો આગળ અમારા વિડીયોમાં. આઈ હોપ કે તમને બધાને અમારો વિડીયો ગમશે, કેમ કે બહુ ઓછા લોકો છે જે આવું સાહસ કરતા હોય છે જે અમે કરવા જઈ રહ્યા છીએ. થોડુંક રિસ્કી પણ છે, પણ અમે ટ્રાય કરશું, જોશું. પહેલાં જોશું કે ટ્રાય કર્યા જેવું છે કે નહીં, અને જો ટ્રાય કર્યા જેવું હશે તો જ ટ્રાય કરશું. કેમ કે મેં તમને કીધું એમ કે બહુ જ રિસ્કી છે જે અમે કરવા જઈ રહ્યા છીએ. તો જો આગળ શું કરીએ છીએ અમે આજે. ફેરી ટર્મિનલ ઉપરથી 12:30 વાગે નેક્સ્ટ ફેરી ઉપડવાની છે, તો ટિકિટ્સ લઈ લઈએ. 2 ટિકિટ લઈ લીધી છે. એક ટિકિટ છે $9.11 મીટરમાં. ફેરીઝ છે મિડલ આઇલેન્ડ છે અથવા તો બીજા આઇલેન્ડ્સ છે એની ઉપર તમને લઈ જતી હોતી નથી, ખાલી વાર્ડ્સ આઇલેન્ડ્સ ઉપર જ તમને લઈ જાય. આ જે રસ્તો છે ત્યાંથી અમને સામે આઇલેન્ડના એક ખૂણે ઉતારી દેશે અને અમે ત્યાંથી ચાલી અને અહીંયા આવશું જ્યાં આખો આઈસ છે ફ્રોઝ થયેલો છે. જ્યારે વિન્ટર એના પીક ઉપર હોય છે, જ્યારે -20 અથવા તો 25 ડિગ્રીઝ ટેમ્પરેચર હોય છે, ત્યારે આ આખો લેક છે એ ફ્રોઝ થઈ જતો હોય છે. અને ઘણા લોકો છે એની ઉપર સ્કેટ પણ કરતા હોય છે. જો કે સેફ નથી, કેમ કે તમને ખ્યાલ ના હોય કે કઈ જગ્યાએ બરફ છે એની પરત છે જાડી છે અને કઈ જગ્યાએ પરત છે એ પાતળી છે. તમે ફીલ કરો તો જ તમને ખ્યાલ આવે, મારા કહેવાથી પણ તમને ખ્યાલ નહીં પડે કે શું એક્સપિરિયન્સ છે આ વસ્તુનો. તો આ સાઈડમાં તમને લાગતું હશે કે આ બધું પાણી છે, પણ એ પાણી નથી, આ બધો બરફ છે, આખો ફ્રોઝ થયેલો છે. વચ્ચે ખાલી આ ફેરીને જવા માટેનો આ બરફ છે એ તોડેલો છે, અને એ તોડેલા બરફમાંથી જે અમારી જે ફેરી છે એ આગળ ચાલે છે. તો તમે બરફના ટુકડા દૂર આવી ગયા છીએ અમે ટોરોન્ટો મેઇન સિટીથી આઇલેન્ડ સુધી. આવી ગયા છીએ ટોરોન્ટો આઇલેન્ડ ઉપર. ટોરોન્ટો આઇલેન્ડ ઉપર પણ નાના 2-3 આઇલેન્ડ છે અલગ અલગ, અને બધાની વચ્ચે બ્રિજ રાખેલા છે જેની ઉપર તમે પાસ થઈ શકો અને બીજા આઇલેન્ડ ઉપર જઈ શકો. તમારે બોટની જરૂર નથી પડતી. પણ અહીંયા જે જૂનવાણી લોકો બધા રહેતા હોય છે એ લોકો પોતાની બોટ પણ રાખે છે, અહીંથી સિટીના શોર ઉપર જવા ઉપર અને ત્યાંથી પાછું અહીંયા આવવા માટે. તે લોકો ફેરીનો યુઝ નથી કરતા, પણ પોતાની બોટનો યુઝ કરે છે. ટોરોન્ટો ફાયર સ્ટેશન 335. અમે જઈએ બરફ ઉપર હાલવા.
જો બરફ તૂટ્યો અને અમે અંદર પડ્યા તો ફોન કરીશું આ ભાઈને, તે ગાડી લઈ ને આવીશ એમને બચાવવા. સાઇન બોર્ડ મારેલા જ હોઈશ, બરફ પાતળો હોઈશ એટલે જવું નહીં. હવે જેને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી હશે એ લોકોને દેખાશે હેલિકોપ્ટર રાઈડ. નહીં કરી હોય તો ભાઈ થયું, બીજું તો શું. હું તો એટલું કહી શકું કે તમે કરો મારી ચેનલને સબસ્ક્રાઈબ, તો કંઈક સારું સારું જોવા મળશે. પહોંચી ગયા છે જે જગ્યાએ અમારે પહોંચવાનું હતું, જેનું નામ છે સનફિશ વ્યૂ પોઈન્ટ. હું તમને બતાવવા જઈ રહ્યો છું હવે આખો વ્યૂ અહીંથી. મારી પાછળ જે તમે જોવ છો એ તમને લાગતું હશે કે આઈસ છે, પણ એક આઈસ સમરમાં પાણી હોય છે. આખું ઓન્ટારિયો લેક છે જે ફ્રોઝ થઈ ગયો હોય છે વિન્ટરમાં, માઇનસમાં ટેમ્પરેચર જાય એના લીધે. અમે ટ્રાય કરશું કે એ બરફની ઉપર ચાલીએ. રિસ્કી છે બહુ જ, કેમ કે ગમે ત્યારે બરફ છે એ તૂટી શકે અને તમે નીચે પાણીમાં જઈ શકો. અને પાણીની અંદર જો પડ્યા તો તમારે 911 કોલ કરવો પડે અને પોલીસ અથવા તો જે ફાયર ફાઇટર્સ હોય છે એ લોકો આવે અને તમને પાણીની બહાર કાઢે. જો તમે પાણીની અંદર કલાકથી વધારે રહ્યો તો તમે ડાય પણ થઈ શકો છો. એટલે રિસ્કી બહુ જ છે, પણ આપણે એ રિસ્ક લેશું. આખો ઓન્ટારિયો લેક છે એ ફ્રોઝ થયેલો છે, ક્યાંય વચ્ચે જગ્યા નથી, તો બરફ ખસે નહીં પણ તૂટી તો શકે જ છે. જો એ તૂટશે આગળ જતાં તો હું ત્યાંથી જ સ્ટોપ થઈ જઈશ અને પાછો સીડીએથી ઉપર આવી જઈશ. પણ હું અહીંથી નીચે જઈશ. વિડીયોની શરૂઆતમાં જ મેં તમને કીધેલું હતું કે બહુ રિસ્કી કામ કરવા જઈ રહ્યા છીએ, તો આ જ એ રિસ્કી કામ છે કે જેમાં જો બરફ તૂટ્યો અને હું પાણીની અંદર ગયો તો સમજી લેવાનું કે બહુ મોટા પ્રોબ્લેમમાં છું. હું નીચે ઉતરીને બરફ ઉપર જાઉં ચાલવા માટે એની પહેલાં તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તમને જો આ વિડીયો ગમ્યો હોય તો તમે એને લાઇક કરી લેજો, શેર કરી દેજો તમારા મિત્રો સાથે જે લોકો કેનેડા આવવા માગતા હોય અથવા તો ઓલરેડી કેનેડામાં હોય એને. અને તમારા કોઈ પણ સજેશન હોય મારા વિડીયોઝને લઈને અથવા તો તમારી કોઈ રિક્વેસ્ટ હોય જેના ઉપર હું વિડીયો છે શૂટ કરું તો એ તમે કોમેન્ટની અંદર મને લખી શકો છો. અને તમને કેનેડાને લગતા કોઈ પણ ક્વેશ્ચન હોય તો એ પણ તમે કોમેન્ટની અંદર લખી શકો છો. અને ખાસ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તમે એક સબસ્ક્રાઈબ કરશો તો મને આગળ વિડીયોઝ બનાવવા માટેની થોડી પ્રેરણા મળશે. તો મને પણ મજા આવે કે ચાલો મારા સબસ્ક્રાઈબર થોડા વધે છે, મારા વ્યૂઅર્સ વધે છે, તો મારા વ્યૂઅર્સને હું ઘણું એવું કન્ટેન્ટ આપું જે અહીંયા બેઠા તમે બધે જ જોઈ શકો. તો જલ્દીથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આઈસ અનસેફ, કીપ ઓફ ડેન્જર. હું અહીંથી સીડી લઈ અને નીચે ઉતરીશ. આઈ હોપ કે કાંઈ એક્સિડન્ટ ના થાય. તો ચાલો. અહીંયા રહી જવો, તું ભાગી જતો નહીં. પાણીમાં પડીને તો વારો નીકળી જાય મારો. બરફની ઉપર પગ મૂકીએ ને તો બરફ ખાલી આમ શું કહેવાય કે સૂકો બરફ હોય તો એ થોડોક દબાય ને, જેવો દબાય એટલે કે આમ થઈ જાય. હું તમને સાઈડમાં ટોરન્ટો આઇલેન્ડનો મેપ બતાવું છું અને તેમાં પોઈન્ટ આઉટ કરું છું કે હું અત્યારે કઈ જગ્યાએ ઊભો છું. ત્યાં તમે જો સમરમાં આવો તો પૂરેપૂરું પાણી જ હોય છે અને આ બધામાં નાની બોટ્સ છે એ લોકો ફેરવતા હોય છે. અહીંયા આખી રેસિડન્સી છે. અહીંયા સાઈડમાં ચાલીને જાય તો ત્યાં બધા લોકોના ઘર છે અને સામેની સાઈડ પણ બધા લોકોના ઘર છે અને બધાના ઘરની બહાર બધાની નાની બોટ્સ રાખવા માટેના ડોકિંગ સ્ટેશન છે.
તો તે લોકો અહીંથી ટોરન્ટો સિટીમાંથી ત્યાંથી ફેરી લઈ અથવા તો બોટ લઈ અને પોતાની અને ત્યાંથી અહીંયા આ બધામાં ચલાવી અને ત્યાં જતા હોય છે. મતલબ કે આ આખું પાણી જ છે, આની નીચે બધું પાણી જ છે, ખાલી ઉપર સ્નો જામેલો છે અને હું એની ઉપર ઊભો છું. મને હજુ સુધી વિશ્વાસ નથી આવતો કે જ્યાં ઊભો છું એની નીચે પાણી છે, એની ઉપર બરફની પરત છે અને એની ઉપર હું ઊભો છું. લાઈફમાં ક્યારેય આવા એક્સપેરિમેન્ટ નથી કર્યા. આ તો કેનેડા આવ્યા અને હવે આવા મોકા મળે એટલે આવા એક્સપેરિમેન્ટ કરીએ છીએ. બાકી બહુ જ સેફટી રાખી અને બધે ધ્યાનથી ચાલવું જેથી કાંઈ એક્સિડન્ટ ના થાય. હું કાંઠાથી આટલો દૂર આવી ગયો છું. જો સમર હોત તો આટલામાં તો હું ડૂબી ગયો હોત, કેમ કે કાંઠા સુધી ત્યાંથી જ સીધું બહુ જ ઊંડું પાણી છે. તો આ અત્યારે હું જ્યાં ઊભો છું ત્યાં હકીકતમાં બધી નાની નાની બોટ્સ અને નાના કાયાકિંગ કરવાવાળા બધા લોકો અહીંયા આટા મારતા હોય. બહુ જ રિસ્કી કામ છે. પ્રોપર ગાઈડન્સ વગર તમે બરફ ઉપર ક્યારેય ઉતરશો નહીં. અમે જ્યારે અહીંયા આવ્યા એની પહેલાં અમે ચેક કર્યું કે કેટલો આઈસ જામેલો છે, એની ઉપર જવું સેફ છે કે નથી. અને સેફ છે તો પણ મેં જ્યારે સીડીએથી નીચે ઉતર્યો ત્યારે મેં મારી પોતાની રીતે પહેલાં ચેક કર્યું કે મારો વજન આઈસ છે એ ખમી શકે એમ છે કે નથી. તો આ અત્યારે જે આઈસ છે 4 ઇંચથી પણ વધારે જાડાઈવાળો છે, એટલે એ સેફ છે કે તમે એની ઉપર ચાલી શકો અથવા તો તમે એની ઉપર સ્કેટિંગ કરી શકો. અત્યારે અમે વીકડેઝમાં આવ્યા છીએ એટલા માટે સ્કેટિંગ કરવાવાળા લોકો આ એરિયામાં નથી. આઇલેન્ડની બીજી સાઈડના એરિયામાં ઘણા લોકો સ્કેટિંગ કરી રહ્યા છે, પણ આ એરિયામાં અત્યારે કોઈ સ્કેટિંગ કરતું નથી. પણ આ એક જગ્યા એવી હતી જ્યાંથી મને ટોરન્ટોની સ્કાયલાઇન અથવા તો મને ફોર શ્યોર ખબર હતી કે અહીંયા જે સ્નો છે એ જામેલો જ છે, તેની ઉપર હું સેફલી ચાલી શકું છું. એટલા માટે મેં આ પોઈન્ટ ચૂઝ કર્યો છે. આ છે સનફિશ કટ વ્યૂ પોઈન્ટ, જ્યાંથી તમે ટોરન્ટોની સ્કાયલાઇન પણ જોઈ શકો છો. તમે ફ્રોઝન લેક ઉપર પણ ચાલી શકો છો. આ ક્રેક છે મોટો બધો. હવે જલ્દી ગયો છે ત્યાં અને હું મેક શ્યોર કરું છું કે સેફ રહી ત્યાં અને બરફ કે એવું કંઈ તૂટે નહીં અને એની અંદર પાણીની અંદર પડે નહીં. અમારો સ્નો ઉપર ચાલવાનો એક્સપિરિયન્સ પૂરો કરી અને હવે ફરીથી પાછા ટોરન્ટો સિટીમાં જવા માટે નીકળી ગયા છે. અમે અમારો એડવેન્ચર ખતમ કરી અને આવી ગયા છીએ પાછા પાર્કિંગ લોટમાં અમારી કાર પાસે. હવે અમે અહીંથી ઘરે નીકળશું. તો જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તમારો એક સબસ્ક્રાઈબ છે એ મને બહુ જાજુ મોટિવેશન આપે છે નવા વિડીયોઝ બનાવવા માટે અને નવા વ્લોગ્સ બનાવવા માટે. તો પ્લીઝ મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મેક્સિમમ શેર કરો તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે. તો હવે આપણે મળશું બીજા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.